તો આનંદ થશે. ચાલો, આ પ્રિસ્ટલીનો પ્રયોગ. ચારેય આકૃતિનો એકદમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. ભલે 2 મિનિટ થતી, પણ આકૃતિ ઉપરથી મને જો સમજાઈ શકતા હોય તો સમજાવો. એ બી સી અને ડી. સી અને ડી આકૃતિ સરખી જ છે, એમાં બહુ ફરક નથી, તો છે 2 તો 2 આપી. બોલો, પહેલી આકૃતિ શું કે છે? આકૃતિ નંબર એ. શું લાગે છે તમને એમાં? ઓક્સિજનની હાજરી છે એમાં ઓક્સિજન. એક આ બેલજાર કહેવાય, બેલજાર. આને બેલજાર કહેવાય, ખબર પડી? એ મૂકી દો એટલે એ ભાગ આખો સ્વતંત્ર થઈ જાય. ઉંદર છે અને મીણબત્તી સળગે છે. થોડા સમય પછી તમે એનો પ્રયોગ જવાબ પરિણામ મેળવશો. જોઈ લો તો પરિણામમાં શું થયું? ઉંદર મરી જાય છે અને મીણબત્તી ઓલવાઈ જાય છે. કારણ કે શું ત્યારે મતલબ? મન ના ઓક્સિજન ખબર પતી પડી એટલે હું ગયો તમને એટલે ઓક્સિજનની ગેરહાજરી થઈ જાય છે. પતી ગયો એટલે. હા, અહીંયા ઓક્સિજન હતો. હવે ઓક્સિજન બંને યુટિલાઇઝ કર્યો. ઉંદરે પોતાના શ્વાસ લેવા માટે અને મીણબત્તીએ સળગવા માટે. ખબર ને, ઓક્સિજન એ અગ્નિ શામક કહેવાય કે અગ્નિ દાહક કહેવાય? અગ્નિદાહક. એટલે મીણબત્તીને અગ્નિદાહક. હા, મીણબત્તીને વેરી ગુડ. મીણબત્તીને પણ સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે અને ઉંદરને પણ સળગવા જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે. એટલે બેલજારની અંદર જેટલો ઓક્સિજન હતો એ ઓક્સિજન બધો ઉંદરે લીધો અને મીણબત્તીએ લીધો. એની સામે શું થયું? મીણબત્તી દહન થાય એટલે મીણબત્તીમાં કાર્બનિક પદાર્થ હોય, મીણ એ દહન થાય એટલે CO2 બનશે અને ઉંદરમાં ઉચ્છ્વાસ બહાર કાઢે એટલે CO2 બનશે. એટલે આ બેલજારમાં O2 નું પ્રમાણ નહીવત અને CO2 નું પ્રમાણ વધી ગયું અને CO2 વધ્યું એટલે ઉંદર મરી જાય, મીણબત્તી ઓલવાઈ જાય. પણ એ જ પ્રયોગમાં એને બીજું સાથે શું કર્યું? ઉંદર બી રાખ્યો, મીણબત્તી બી રાખી અને સાથે ફુદીનો. એનો ફુદીનો હશે કે ફુદીનો એકલો જ નથી, બધી કોઈ બી વનસ્પતિ ચાલે, પણ ફુદીનાનું નાનું એવું છોડ, એક ભાગ, પર્ણના 2, 4, 5 પર્ણ ધરાવતો એક ભાગ પ્રયોગની અંદર મૂક્યો. ધેન વોટ હેપન? ઘણા લાંબા સમય પછી જોયું તો એ મીણબત્તી બી સળગતી હતી, ઉંદર પણ સળગ એટલે જીવતો હતો અને વનસ્પતિ પણ હતી. બોલો મતલબ શું? કાર્બન ડાયોક્સાઇડ નો યુઝ વનસ્પતિએ કરી દીધો અને ઓક્સિજન મુક્ત કર્યું એટલે મીણબત્તી બી સળગતી રહી અને ઉંદર બી જીવતું રહ્યું. એટલે ઉંદરને જે ઓક્સિજન અને મીણબત્તીને જે ઓક્સિજન જોઈએ છે, ઓક્સિજન કોણ આપશે? તો કે ફુદીનો એ ઓક્સિજન મુક્ત કરશે.